ડ્રીમ જીન શાસન. જીન શાસન માટેના સ્વર્ણિમ સ્વપ્નો એટલે સ્વપ્ન જીન શાસન. ડ્રીમ જીન શાસન અંતર્ગત જી ન સા સ ન આ 5 શબ્દને સમજવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ. પ્રથમ જી એટલે કે સ્વપ્ન જિંદાદિલી. બીજું ન એટલે કે નમ્રતા, સ્વપ્ન નમ્રતા. સ્વામિનારાયણ શેઠિયાઓ બાંબુવાળું ઝાડુ લઈને મંદિર ટચ રોડની સફાઈ કરી શકે છે. શીખો એમના જાત ભાઈઓના એઠા થાળી વાટકા ઉચકવા માટે કાર સેવામાં પડાપડી કરી શકે છે. પેલા સ્વાધ્યાય પરિવારવાળા 4 રસ્તે હાથનો ઈશારો કરીને પૂતળાની જેમ ઊભા રહીને એમના લોકોને રસ્તો બતાવી શકે છે. ઇસ્કોનને સમર્પિત MBA યુવાન ગળે ઢોલ નાખીને અમદાવાદના રોડ પર હરે કૃષ્ણ હરે રામાની ધૂન મચાવી શકે છે. વોટ કેન વી ડુ ફોર ધ જીન શાસન? જીન શાસનની સેવા માટે આપણે જેટલા નીચે ઉતરી શકીએ એટલી સેવા ઊંચી છે. નમ્રતા વગર સેવા મટીને શેઠાઈ બની જાય છે. નમ્રતા વગરની સેવા એ સેવાનું અપમાન છે. એ સેવા નથી પણ હથિયાર છે જેના દ્વારા અહમનું યુદ્ધ ખેલવામાં આવે છે. ઝૂકવું એ નમ્રતા છે. શરીરથી ઝૂકતા શીખો, અભિપ્રાયથી ઝૂકતા શીખો, સીટથી ઝૂકતા શીખો, નામથી ઝૂકતા શીખો, મૂર્તિથી ઝૂકતા શીખો, ખિસ્સાથી ઝૂકતા શીખો અને શબ્દથી ઝૂકતા શીખો. સંગીતકારોની ટીમમાં જે તે વાજિંત્રવાળા એકબીજાને વાહ વાહ કરીને પોરસ ચઢાવે છે, પરસ્પર પ્રોત્સાહન આપે છે. પરિણામે એક સારા સંગીતની પ્રસ્તુતિ તેઓ કરી શકે છે. જો તેઓ એકબીજાને તોડી પાડે તો સંગીતને બદલે ઘોંઘાટની પ્રસ્તુતિ થાય. થિંક વેલ, આપણી બાબતમાં શું બન્યું છે? આપણી ઓવરઓલ પ્રસ્તુતિ કઈ છે? આઈ મીન સંગીત કે ઘોંઘાટ? મને કહેવા દો કે આપણે જો આવી જ વિચારધારા ધરાવીએ છીએ તો આપણે ભ્રમણામાં છીએ કે આપણે શાસનનું કામ કરી રહ્યા છીએ. આપણે માત્ર આપણું નામ કરી રહ્યા છીએ. જો શાસનના કામનો અર્થ બ્રાન્ડિંગ જ છે, જો શાસનના કામનો અર્થ અહમની પ્રતિષ્ઠા જ છે, જો શાસનના કામનો અર્થ હાર તોરા અને બેનર્સ જ છે, તો આપણે હકીકતમાં મહાવીર સ્વામી પાસે આપણા ઘરની રસોઈ કરાવી રહ્યા છીએ. જો અહીં આવીને આપણે માત્ર આપણા અહમની જ ઊંચાઈ વધારવી હોય તો એ મહાવીર સ્વામીના ખભે ચડીને હાઈટ વધારવાનો પ્રયાસ કરવાની ચેષ્ટા છે. ચાલો આ શબ્દોને હૃદયસ્થ કરીએ અને આજ ભાવધારામાં આગળ વધીએ.